હાલમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ પ્રક્રિયા અંતર્ગત ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ગયા બાદ જેમણે એન્યુમરેશન ફોર્મ ભર્યા હતા એમાંથી ઘણા બધા લોકોને ખોટી રીતે ટેકનિકલ ખામીના કારણે એમને નોટિસો આવી રહી છે। એન્યુમરેશન ફોર્મ જેમણે ભર્યા છે એમણે એમના દસ્તાવેજી પુરાવા આપ્યા છે। એ દસ્તાવેજી પુરાવા જે સરકારી વિભાગે આપવામાં આવેલા છે, આવા પુરાવાઓ આપવા છતાં પણ ચૂંટણી પંચની ટેકનિકલ ખામીના કારણે ક્યાંક ને ક્યાંક કોઈકને હેરાન કરવામાં આવી રહ્યા છે। આ આખી ઘટનામાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી અને ચૂંટણી પંચની ટેકનિકલ ખામી જવાબદાર છે। ચૂંટણી પંચની ટેકનિકલ ખામી જો જવાબદાર હોય તો સામાન્ય માણસોને બિલકુલ હેરાન કરવામાં ન આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે। બીજી એક ઘટના જે સામે આવી છે, આખી પ્રક્રિયામાં અમુક રાજકીય લોકોએ પોતાના વિસ્તારમાં પોતાનો રાજકીય પ્રભાવ મજબૂત કરવાના આશય સાથે પોતાના વિરોધના મતદારો છે એમના નામ ઉડાડવાના ગેરકાયદેસર ગુનાહિત હેતુથી ગુનાહિત આશય સાથે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે અને ફોર્મ નંબર 7 ભરી અને સામેના પક્ષના અથવા પોતાના વિરોધના મતદારોના નામ ઉડાડવાનું ષડયંત્ર અમુક રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમે ચૂંટણી પંચને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે જેમના નામની અરજી ફોર્મ નંબર 7 હેઠળ કરવામાં આવી હોય એમની સોસાયટીમાં જઈ ચકાસણી કરવામાં આવે, એમના ઘરે 3 વાર નોટિસ મોકલવામાં આવે અને જેમની અરજી ફોર્મ નંબર 7 મુજબ આવેલી છે એમની જ સોસાયટીમાંથી 5 લોકોની અલગ લોકોની સહી લઈ અલગ ઘરના લોકોની સહી લઈ અને પંચનામું કરવામાં આવે।